સ્વામી વિવેકાનંદ જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા યુવાનોના માનસ પટલ પરથી વિસરાતી જતી જૂની રમતોને પુનઃજીવિત કરવાના પ્રયાસના ભાગરૂપે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામી વિવેકાનંદ જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા યુવાનોના માનસ પટલ પરથી વિસરાતી જતી જૂની રમતોને પુનઃજીવિત કરવાના પ્રયાસના ભાગરૂપે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદની જયંતિ। સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા જેમણે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું। સ્વામી વિવેકાનંદ માત્ર 25 વર્ષની ઉંમરમાં જ ઈશ્વર અને જ્ઞાનની પ્રાપ્તિ કરી સાંસારિક મોહમાયા ત્યાગી સંન્યાસ લઈ લીધો હતો। ત્યારબાદ ગુરુ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા બાદ એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ। 39 વર્ષની અલ્પ આયુમાં આ દુનિયાને છોડ્યા પછી પણ એમના વિચાર આજે પણ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે। દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદના જન્મદિવસને ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચની જેપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા બાળપણમાં રમાતી રમતો જેમ કે રસ્સાખેંચ, લીંબુ ચમચી સહિતની રમતો વિદ્યાર્થીઓના રમાડવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જેપી કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર એમ પટેલ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ ઝોન સંયોજક હર્ષિત દેસાઈ સહિત વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ પોતાના એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશે, ત્યારે આજે સ્વામી વિવેકાનંદના વિચારો સાકાર થવા તરફ તેજ ગતિએ દેશ આગળ વધી રહ્યો છે। દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે। તેવા જ હર્ષિત દેસાઈ હોય, સરિતા ગાયકવાડ હોય, ઘણા એવા ખેલાડીઓએ ખેલો ગુજરાતના માધ્યમથી એમનું અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે। ત્યારે આજના આ સ્વામી વિવેકાનંદના ઉઠો જાગો અને સ્વામીજીએ જેમ કહ્યું છે તેમ ધ્યેય પ્રાપ્તિ સુધી સતત ને સતત ચાલ્યા કરો, તે ધ્યેય સાથે આપ સૌ પણ રમતમાં જે ભાગ લીધો છે, તમારું નામ પણ સમગ્ર ગુજરાતમાં દેશ લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે ઝળહળે। સાથે સાથે જેપી કોલેજના પતાકામાં જે આ સુંદર કાર્યક્રમ થયો છે તે કોલેજનું પણ નામ રોશન થાય તેવી શુભેચ્છા સહ આપ સૌને તમારા જીવનમાં ઉત્તર પ્રગતિ કરો, કોલેજનું નામ રોશન કરો, તમારા માતા પિતાનું નામ રોશન કરો, એવી શુભેચ્છા સાથે મારી બેન વિરામું છું। અસ્તુ ભારત માતા કી જય, જય કરી ગુજરાત। આજે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ છે। રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે એને મનાવવામાં આવે છે। ભરૂચમાં જેપી કોલેજના મેદાનમાં વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા આજે જૂની આપણી દેશી રમતોને ફરીથી યાદ વિદ્યાર્થીઓને આવે એ પ્રકારે એની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે। આજના દિવસે સ્વામી વિવેકાનંદ જેમણે સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે અને વિશેષ કરીને યુવકોને સાથે રાખીને દેશને મજબૂત કરવા માટે એમણે ખૂબ વ્યાપક પ્રયાસો કર્યા છે। શિકાગોનું ઐતિહાસિક એમનું પ્રવચન એમનું પણ આજે સ્મરણ થયું છે અને આગામી 100 વર્ષમાં એમણે કીધું હતું કે ભારત એ ફરીથી વિશ્વનું નેતૃત્વ કરશે। એ દિશામાં નરેન્દ્ર વિવેકાનંદથી લઈને આજે નરેન્દ્ર મોદી સુધીનો જે આખો યાત્રા છે એમાં ભારત જે પ્રકારે બિહેવ કરી રહ્યું છે, એમ લાગે છે કે ભારત એ હવે વૈશ્વિક પ્લેયર બન્યું છે અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પણ આજે વિશ્વ સ્તર પર વ્યાપક ઝડપથી વધી રહ્યો છે। એનું પણ વિચારોનું આદાન પ્રદાન આજે વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવ્યું છે।